નમસ્કાર, ગુડ મોર્નિંગ. સવારની શરૂઆત કરીએ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ સાથે. સૌથી પહેલા ગુજરાત સમાચાર. અદાણીને હિન્ડનબર્ગ કેસમાં સેબીએ ક્લીન ચીટ આપી છે. સોફ્ટવેરથી મોટા પાયે વોટચોરી થઈ રહી હોવાના રાહુલ ગાંધીએ આક્ષેપ કર્યા છે. એક ભારતીય સહિત ગેરકાયદેસર વસાહતીઓનો પ્રથમ જથ્થો ફ્રાન્સ પાછો મોકલવામાં આવ્યો છે. નાની નૌકાઓમાં બેસીને જોખમી સફર ખેડનારાઓ સામે યુકે એક્શનમાં છે. ફ્રાન્સમાં સરકાર સામે ઉકળતો ચરુ, લાખો લોકો રસ્તા પર ઉતર્યા, 141ની ધરપકડ કરી. ધોરણ 10ના વિદ્યાર્થીની સાથે જ ભણતા વિદ્યાર્થીએ તેના માથામાં કડું માર્યું અને જેના કારણે વિદ્યાર્થી ઇજાગ્રસ્ત બન્યો. વડોદરાના સાવલી ગામના યુવાનનો ગળામાં છરીનો ઘા મારી અને આપઘાત. માતાના મઢ દર્શન કરવા ટેમ્પોમાં જતો હતો. સેલવાસથી ટેમ્પોમાં વડોદરા જતો 13.82 લાખનો દારૂ પારડી હાઈવે પરથી પકડાયો છે. ગોલ્ડન ચોકડીથી દુમાળ વચ્ચે મોડી રાત્રે કારમાં આગ લાગવાની ઘટના ઘટી. ચાલકનો જોકે આ બનાવમાં બચાવ થયો છે. વડોદરાની આસપાસના ગામોમાં 30 સૂચિત ટીપી સ્કીમો માટે માપણી કરવામાં આવશે. વિવિધ ગામોની ટીપી સ્કીમોના હદ વિસ્તાર નક્કી કરી વુડા ગાંધીનગર મોકલશે. રાજ્યના દરિયાકાંઠાના 9 તાલુકાઓની 37% જમીનમાં ખારાશ પ્રસરી છે. જમીનની ફળદ્રુપતા પર ગંભીર અસર પડી રહી છે. MS યુનિવર્સિટીના અટલ બિહારી વાજપેયી ઇન્સ્ટિટ્યૂટ ઓફ પોલિસી રિસર્ચનો આ અભ્યાસ છે. કેલનપુર પાસે એક જ દિવસમાં દારૂ ભરેલી 3 ગાડીઓ ઝડપાઈ છે. અસામાજિક તત્વોને કારણે 5 વર્ષથી થતા બાળ ગરબા બંધ કરવાનો નિર્ણય. શહેરના સંવેદનશીલ નવાયાર્ડ વિસ્તારમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. રામેશ્વર યુવક મંડળનો આક્ષેપ, ગંજેરી દારૂડિયાઓને કારણે કોઈ અનિચ્છનીય બનાવ બને તો જવાબદાર કોણ રહેશે? કારેલીબાગની આમ્રપાલી સોસાયટીમાં બપોરના સમયે એક મહિલા પર હુમલો કરી લૂંટનો નિષ્ફળ પ્રયાસ કરાયો. બ્રાન્ડેડ કંપનીના નામે ડુપ્લિકેટ એસેસરીઝનું વેચાણ કરતા 4 વેપારીઓની અટકાયત કરવામાં આવી. હવે એક નજર કરીએ દિવ્ય ભાસ્કરની મુખ્ય હેડલાઇન્સ પર. ગરબા ગ્રાઉન્ડમાં વોચ ટાવર ફરજિયાત કરાયું છે. લાઉડસ્પીકર વગાડવા માટે રાત્રે 12 વાગ્યા સુધીની મંજૂરી. 12 પછી બંધ કરાવવા માટે પોલીસ કડક પગલાં લેશે. રાહુલ ગાંધીએ આક્ષેપ કર્યા કે કોંગ્રેસીઓના વોટ ઓનલાઈન હટાવી દેવામાં આવ્યા છે. પંચ કહે છે કે શક્ય નથી. વડોદરાના ઇતિહાસમાં પહેલીવાર વિશ્વામિત્રી સ્તુતિનું નિર્માણ કરાયું. નદી પર પુષ્પવર્ષા કરાશે. નસવાડીમાં ધોધમાર વરસાદ પડતા ગરબા આયોજકો ચિંતિત બન્યા છે. પાકિસ્તાન સાઉદી વચ્ચે સૈન્ય કરાર થયો. ભારતે કહ્યું, અમે અમારું રક્ષણ કરવા માટે સક્ષમ છીએ. સભામાં ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના કાઉન્સિલરો સામસામે આવી ગયા. વિપક્ષે મેયરના ડાયસ પર સિસોટી મૂકી કહ્યું કે આની પર ચર્ચા કરો. નરહરી હોસ્પિટલ નજીક વિશ્વામિત્રી બ્રિજના ફૂટપાથ પર ગાબડું પડ્યું. રાહદારી પર અકસ્માત થવાનું જોખમ છે. ડેન્ગ્યુના શંકાસ્પદ 64 કેસ, તાવના 652 દર્દીઓ નોંધાયા. આજવા રોડ પરની ચંચળબા પાર્ક સોસાયટી જેવા પીવાનું પૂરતું પાણી ન મળતા રહીશોએ રોષ વ્યક્ત કર્યો છે. GST 2.0 ફેર કિંમતના સ્ટીકર લગાવવા હવે ફરજિયાત નહીં. સરકારે પેકેજિંગ નિયમોમાં ઢીલ આપી છે. નવેમ્બરના અંત સુધીમાં ટેરિફ વિવાદ ઉકેલાશે. 25% પેનલ્ટી હટશે, CEએ કહ્યું છે. મૂર્તિ વિવાદ. ભગવાન પાસે જ મદદ માંગો પર હંગામો થયો. CJIની સ્પષ્ટતા કે તમામ ધર્મોનું સન્માન કરું છું. ઓનલાઈન ગેમિંગ કાયદો 1 ઓક્ટોબરથી લાગુ થશે. IT મંત્રી તેમણે કહ્યું કે ઈ સ્પોર્ટ્સને પ્રોત્સાહન આપવામાં આવશે. ઉત્તરાખંડ સપ્ટેમ્બરમાં પણ હિમાલય પર ભેજવાળા વાદળો છે. આ કારણે આફત આવી છે. MS યુનિવર્સિટીમાં 2000 વિદ્યાર્થીઓ 21 તારીખ સુધીમાં વિષય પસંદગી નહીં કરે તો પરીક્ષા નહીં આપી શકે. લો ફેસ્ટમાં બંધારણ, લોકશાહી અને નાગરિક જીવનની રચનામાં સંવિધાનની ભૂમિકાની રચના. ટાઇકોનમાં 250થી વધુ સ્ટાર્ટઅપ, 100થી વધુ રોકાણકારો ભાગ લેશે. ટાઈ વડોદરાની 3જી એડિશન 23 અને 24 તારીખે યોજાવાની છે. 242 સ્થળે સ્વાસ્થ્ય શિબિરો યોજાઈ. 10,000 મહિલાઓએ ભાગ લીધો. ઓરલ, સર્વાઇકલ અને બ્રેસ્ટ કેન્સર માટે સ્ક્રીનિંગ કરાયું. સગર્ભાનું પણ ચેકિંગ થયું. ચાલી રહ્યો છે વડોદરા જિલ્લામાં સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન. દિવ્યાંગો અને વૃદ્ધોને એકથી બીજા પ્લેટફોર્મ પર લઈ જવા માટે વ્હીલચેર સહાયક ફરજિયાત. ટ્રેનના દરેક કોચમાં સિનિયર સિટીઝનો માટે 7 લોઅર બર્થ રિઝર્વ રાખવા માટેનો પણ આદેશ કરાયો. હવે એક નજર કરીએ ગુજરાત મિત્રની મુખ્ય હેડલાઇન્સ પર. ઉત્તરાખંડના ચમોલીમાં ભૂપ્રપાત અને જેના કારણે એકનું મોત નીપજ્યું જ્યારે 11 લાપતા થયા છે. વાઘોડિયા રોડ પર દારૂનો નશો કરેલા ચાલકે 3 થી 4 વાહનોને અડફેટે લીધા. વડોદરા કોર્ટમાં પોલીસ જાપ્તામાંથી ભાગી જનાર હત્યાના આરોપીને રૂપિયા આપનાર આરોપીના જામીન મંજૂર થયા. હિમાચલના પૂરગ્રસ્ત વિસ્તારમાં કંગના સામે ગો બેકના સૂત્રોચ્ચાર કર્યા. કેટલાક ભારતીય બિઝનેસ એક્ઝિક્યુટિવ્સના વિઝા અમેરિકાએ રદ કર્યા છે.
છત્તીસગઢમાં 5 લાખનું ઇનામ ધરાવતી મહિલા નક્સલી જેને ઠાર કરાઈ છે. લગ્ન કરવા ભારત આવેલી ભારતીય મૂળની અમેરિકન મહિલાની હત્યા કરી નાખવામાં આવી. BLAને ત્રાસવાદી સંગઠન જાહેર કરવા UNSCમાં પાકિસ્તાન ચીનની સંયુક્ત અરજી. ફ્રેન્ચ રાષ્ટ્રપતિના પત્ની પોતે મહિલા હોવાના વૈજ્ઞાનિક પુરાવા આપશે. ખેડા જિલ્લા કોંગ્રેસ પ્રમુખની નબળી કામગીરી ખુલ્લી પડી છે. ખેડા જિલ્લામાં 159 વાહન ચાલક 10 કરોડ રૂપિયા વળતર ચૂકવશે. સફાઈ કામદારોએ મહેકમ ઊભું કરવા માટે અલ્ટિમેટમ આપ્યું છે. વડોદરા શહેરના આજવા રોડ પર આવેલી રઘુકુળ વિદ્યાલય કે જ્યાં 2 વિદ્યાર્થીઓ વચ્ચે બોલાચાલી અને જેમાં એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થીને માથામાં કડું મારી દીધું અને ઈજાગ્રસ્ત કરી. તબીબે બોગસ ECG રિપોર્ટ મૂકીને યુવકની આંગળીનું ઓપરેશન કરી નાખ્યું. યુવકને ચાકુના ઘા ઝીકી હત્યાનો પ્રયાસ કરનાર 4 આરોપીનું પોલીસે સરઘસ કાઢ્યું. અસામાજિક તત્વોએ માથું ઉચકતા 5 વર્ષથી યોજાતા ગરબાની પરંપરા તૂટશે. હવે એક નજર કરીએ લોકસત્તા જનસત્તાના મુખ્ય હેડલાઇન્સ પર. રશિયા અને બેલારુસના 1 લાખથી વધુ સૈનિકોનો સંયુક્ત સૈન્ય અભ્યાસ. પોલેન્ડમાં રશિયન ડ્રોન તોડી પાડ્યા બાદ કવાયત હાથ ધરાતા હુમલાના સંકેત લાગી રહ્યા છે. EU અને UNની અવગણના કરી ઇઝરાયેલે ગાઝાને ચારે તરફથી ઘેર્યું. ઇઝરાયેલી સેના ઝિકિમ ક્રોસિંગની દિશામાંથી લગભગ 2 કિલોમીટર અંદર ઘૂસી ગઈ છે. ચારે તરફ ટેન્ક અને સૈનિકો તૈનાત છે. લાખો પેલેસ્ટિનિયન ગાઝા છોડી પલાયન થયા છે. ભારત અને EU વેપાર ચર્ચા અંતિમ તબક્કામાં છે. વર્ષના અંતે FTA સંભવ છે. નવરાત્રી પર્વ ચાલી રહ્યો છે અને તેવામાં મુંબઈના ફ્લાઇટના ભાડા 3 ગણા થઈ ગયા છે. મુંબઈથી આવતી 11 ટ્રેનો ફૂલ છે. વેઇટિંગ અથવા તો RACમાં જ ટિકિટ ઉપલબ્ધ છે. પિયરમાં રહેતી પત્નીને પોતાની સાથે લઈ જવા માટે પતિએ તાઇફો કર્યો. લવ મેરેજ બાદ છૂટાછેડાનો કેસ ચાલતો હોવા છતાં પણ પતિ દ્વારા બદનામ કરવાની ધમકી પણ આપવામાં આવી. ગવર્મેન્ટ સર્વન્ટ કોઓપરેટિવ સોસાયટીએ 2 કરોડનો નફો કર્યો. 20% ડિવિડન્ડની જાહેરાત કરી. સોમવારે સર્જાશે કુદરતનો અનોખો કરિશ્મા. રાજ્યમાં પ્રથમ નોરતે દિવસ અને રાતના કલાકો એક સરખા થશે. નવરાત્રી પર્વમાં 7 દેશોના 25 પ્રતિનિધિઓ શહેરના મહેમાન બનશે. રશિયા, આફ્રિકા સહિત દેશના પ્રતિનિધિ પણ આવશે. 300 કરોડની જમીન પરથી 162 ગેરકાયદેસર દબાણો હટાવી દેવામાં આવ્યા છે. ગાંધીનગરમાં મહાનગરપાલિકા દ્વારા આ તમામ દબાણ હટાવવાની કામગીરી કરાઈ છે. રોડ ટેક્સના નામે બેવડા મારથી વાહન માલિકોને મુક્ત કરવા માટે મુખ્યમંત્રીને રજૂઆત. ગુજરાતમાં યોગી રાજ લાવો, બળાત્કારીના ઘર પર બુલડોઝર ફેરવો, લોકોએ આક્રોશ ઠાલવ્યો છે. ધર્મની બહેન પર બળાત્કારનો પ્રયાસ. હત્યા બાદ યુવકે વડોદરામાં સગીરાની પણ છેડતી કરી. લોકોમાં રોષ જોવા મળ્યો. નવરાત્રીના 3 દિવસ પૂર્વે વરસાદથી ગરબા આયોજકો ચિંતામાં મુકાયા છે. છેલ્લા કેટલાક દિવસથી ગરમી અને ઉકળાટ અને પછી સાંજના સમયે એકાએક વાતાવરણ બદલાયું અને ધોધમાર વરસાદ વરસ્યો, જેના કારણે આયોજકો ચિંતામાં મુકાયા છે. હવે એક નજર કરીએ સંદેશની મુખ્ય હેડલાઇન્સ પર. ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એક વખત પલટ્યા છે. તેમણે કહ્યું કે મારા ભારત સાથે પ્રગાઢ સંબંધ છે. PM મોદી પણ મારા નજીકના મિત્ર છે. US પ્રમુખે બ્રિટિશ વડાપ્રધાન શામર સાથે સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધિત કરી. ઉત્તરાખંડના ચમોલીમાં આગ ફાટ્યું છે. 6 ઘર કાટમાળમાં દબાયા છે. હવે આસામમાં વરસાદી પૂર લાગી રહ્યું છે. 15થી વધુ ગામો જળબંબાકારની સ્થિતિમાં છે. 1.42 લાખ શ્રીમંત પરિવારો સાથે મુંબઈ દેશની કરોડપતિ રાજધાની બની. નવરાત્રીમાં રશિયા, દક્ષિણ આફ્રિકા, શ્રીલંકા, નેપાળના પ્રતિનિધિઓ શહેરના મહેમાન બનશે. શિક્ષણ, વ્યાપાર, કલા ક્ષેત્રે વડોદરા વૈશ્વિક સ્તરે ઝળકે એવો આશય. નવરાત્રીમાં તગડી કમાણી કરવા આયોજકો સ્ટોલ ફાળવવાની ફરાકમાં છે. સુરક્ષાના નામે મીંડું છે. ફૂડ સ્ટોલ ફાયર સેફ્ટીથી બાકાત છે. દુર્ઘટના બને તો જવાબદારી કોણ લેશે? અસામાજિક તત્વોએ ખબરદાર થઈ જવું પડશે. આધુનિક સાધનો સાથે પોલીસની તાકાતનું પ્રદર્શન. CPના અધ્યક્ષસ્થાને 4 ઝોનમાં પોલીસે ફ્લેગ માર્ચ કરી. નર્મદા ડેમમાંથી 1.65 લાખ ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવ્યું છે. સામાન્ય સભામાં કોંગ્રેસનું આક્રમક વલણ જોવા મળ્યું. મેયરે સભા બરખાસ્ત કરી. GST રેટમાં ઘટાડાને લઈને ભાજપના કોર્પોરેટરોએ અભિનંદન આપતા જ કકળાટ શરૂ થયો. શહેરમાં 1.5 ઇંચ વરસાદ પડ્યો અને ગરબાનું આયોજન કરનારા આયોજકો ચિંતામાં મુકાઈ ગયા છે. અફઘાનિસ્તાનને 6 વિકેટે હરાવી શ્રીલંકા એશિયા કપમાં સુપર 4માં પહોંચી ગયું છે.
ગૃહપ્રધાન અમિત શાહ સાથેની બેઠકમાં બીસીસીઆઈના આગામી અધ્યક્ષનો નિર્ણય થશે. ગાંગુલી, હરભજન તેમજ કિરણ મોરેના નામની પ્રમુખ પદ માટે ચર્ચા છે. પાકિસ્તાન સામે સુપર 4ની મેચ પહેલા ભારત ઓમાન સામે બેટ્સમેનોને તક આપવા માંગશે. પીએસજીની એટલાન્ટા પર મોટી જીત. લિવરપુલ, બાયર્ન મ્યુનિક પણ જીત્યા. મંધાના અને પ્રતિકાનો વર્લ્ડ રેકોર્ડ કેલેન્ડર વર્ષમાં 1000 રનનો આંક પાર કર્યો. જર્મની ભારતીય વિદ્યાર્થીઓને ફ્રી સ્ટુડન્ટ વિઝા આપશે. નવી દિશા ખુલશે. અમિત શાહે બિહારમાં રાહુલની યાત્રાને ઘુસણખોર બચાવો યાત્રા જાહેર કરી. હવે એક નજર કરીએ ગુજરાતની અસ્મિતા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. મંદિરના ઘંટ હોય કે મસ્જિદના લાઉડસ્પીકર બધું બંધ કરાવો, સુપ્રીમ કોર્ટના પૂર્વ જસ્ટિસનું આ કહેવું છે. ભારતમાં બાંગ્લાદેશ, નેપાળ જેવી સ્થિતિ પેદા કરવા માંગે છે રાહુલ ગાંધી. વોટ ચોરી મામલે ભારતીય જનતા પાર્ટીએ જવાબ આપ્યો છે. સ્કૂલમાં નૃત્ય અને સંગીતના વિરોધમાં બાંગ્લાદેશમાં વિવાદ. કટ્ટરપંથીઓની માંગ, ધાર્મિક શિક્ષણ આપો. રઘુકુળ વિદ્યાલયમાં એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થીને મારી લોહી લોહાણ કર્યો. માંડવી દરવાજાને રિપેરિંગ કરનાર કોન્ટ્રાક્ટર સવાણી એસોસિએટની દાદાગીરી છે કે પછી મનમાની એ જ નથી સમજાતું. સવિતા હોસ્પિટલના સહયોગથી ભાજપ કાર્યકર્તાઓ માટે મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન થયું. લક્ષ્મીપુરા રોડ અમૃતનગર ખાતે મકાનમાંથી ગાંજાના જથ્થા સાથે એક ઇસમ ઝડપાયો છે. જીએસટી મુદ્દે અભિનંદન પ્રસ્તાવથી વિપક્ષ અકળાયું. ઠરાવની કોપી મેયર તરફ ફેંકાઈ. સભામાં ભારે હોબાળો મચ્યો. ગાંધીનગરના પેથાપુરમમાં મેગા ડેમોલેશન કરાયું. ખૂબ જ મોટા પ્રમાણમાં જે અસામાજિક દબાણો હતા તે દૂર કરી દેવામાં આવ્યા. અમદાવાદમાં નંબર પ્લેટ પર પોલીસ લખેલી કારમાંથી 4.23 લાખનો દારૂ બિનવારસી હાલતમાં મળી આવ્યો. અતિવૃષ્ટિગ્રસ્ત સુઈ ગામમાં તાત્કાલિક સહાય ચૂકવવા માટે ખેડૂતોએ આવેદનપત્ર આપ્યું છે. ટ્રમ્પની શાંતિ સમજૂતીની પહેલ, ઝેલેન્સ્કીની ચેતવણી કે અમારી શરતોથી પાછા નહીં હટીએ.